હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપનું જ્ઞાન યાત્રા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં ધોરણ 5 ગુજરાતીમાં આપણે શું જોયું હતું? તો પેજ નંબર 4 થી 6 પેજ નંબર આપણે જોઈ ગયા હતા, બરાબર? હવે આપણે પેજ નંબર 7 પ્રશ્ન નંબર 17 પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખો. પણ આપણે અહીંયા 3ના જવાબ લખવાના નથી, બધા જ લખવાના છે, બરાબર? પહેલો સવાલ છે, ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે? તો ચાલો આપણે તો કેમ સંભળાવતી હશે? તો ફિયોના દાદાને જ રામ કહાણી સંભળાવતી હશે કેમ કે ફિયોનાને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હશે. દાદા તેની રામ કહાણી રોકટોક વગર શાંતિથી સાંભળતા હશે, બરાબર? ચાલો હું તમને જે લખેલું છે એ ચોપડી બતાવું છું. ફિયોના દાદાને જ આપણે જે હમણાં બોલી ગયા તે, બરાબર? આ એનો આન્સર છે. ત્યાર પછી બીજો સવાલ, તો ચોપડીમાં પાછળનું પેજ ફેરવો, પેજ નંબર 8, સવાલ નંબર 2. ફિયોના ને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી? તો એનો આન્સર છે, ફિયોનાને આયાની સાર સંભાળ ગમતી નહોતી કેમ કે આયા તેને શું કરાવતી? તો એના સમયસર, કે જે એનો સમય થઈ જાય ખાવાનો, પીવાનો, રમવાનો, બરાબર, પછી કપડાં પહેરવાનો, બદલવાનો કપડાં, એવું બધું સમયસર એ કરાવતી, જે ફિયોનાને ગમતું ન હતું. તેનો જવાબ લખો, કેમ કે આયા સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરેગીરની જેમ કરાવતી હતી. માટે તેને આયાની સાર સંભાળ ગમતી નહોતી. સવાલ નંબર 3, સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? તેનો આન્સર છે, સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના લાગણી અનુભવતી હશે કેમ કે સહેલીઓ સાથે હસવાની, રમવાની, વાતો કરવાની અને તોફાન મસ્તી કરવાની મજા આવે, બરાબર? તેને સહેલીઓ સાથે, એની ફ્રેન્ડ, મિત્ર સાથે એને શું ગમતું હતું? હસવું, રમવું, કૂદવું, બરાબર, તોફાન મસ્તી કરવું, એ બધી આ પલ મલ એની સાથે તેને રમવાનું ગમતું હતું. ત્યાર પછીનો સવાલ, સવાલ નંબર 4. જો તમારે લખવાનો બાકી હોય તો એક વખત જોઈ લો ફરીથી, બરાબર? ત્યાર પછી સવાલ નંબર 4, ડોલીના ઘેર જઈને ફિયોનાએ શું કર્યું? તો ડોલીના ઘેર જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા, મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું, ધીંગા મસ્તી કરી, સંતા કુકડી રમી, હિંચકા ખાધા, આમ ખૂબ ધમાચકડી અને આનંદ કલ્લોલ કર્યા. ડોલીના ઘરે જઈને ફિયોનાને તો ખૂબ મજા આવી હતી. તેણે શું કર્યું? માળિયામાં ચડીને કૂદકા માર્યા, મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું, ધીંગા મસ્તી કરી, સંતા કુકડી રમી, હિંચકા ખાધા, આમ ખૂબ ધમાચકડી મચાવી અને આનંદ કલ્લોલ કર્યા. ત્યાર પછી, હદ તારીની, મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? તો કેમ કે ડોલીના ઘરના છાપરા પરથી નજર નાખતા, હવે એ જ્યારે રમતા રમતા તે છાપરા ઉપર, એટલે કે ઘર હોય એનું છાપરું હોય તો કોઈને અગાસીવાળું હોય, નળિયાવાળું હોય, બરાબર, છાપરા પરથી એને નજર નાખીને જોયું તો એને પોતાનું ઘર ક્યાં દેખાતું હતું? તેની નજીક દેખાતું હતું. ઘર પાસેનો જે ટાવર હતો એકદમ નજીક દેખાતો હતો. તેથી તેને એમ લાગ્યું કે હું તો ઘરની એકદમ નજીક જ છું, તો હમણાં મને અહીંયા આયા શોધતી શોધતી આવશે અને મને પકડીને પાછી ઘેર લઈ જશે અને મારે પાછું ઘરમાં ભરાઈ રહેવું પડશે, જે ફિયોનાને ગમતું નહોતું, બરાબર? હદ તારીની, મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના બબડતી હશે કેમ કે ડોલીના ઘરના છાપરા પરથી નજર નાખતા એને પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાયો. તેથી તેને લાગ્યું કે હું ઘરની નજીક જ છું, હમણાં આયા મને શોધતી શોધતી અહીં આવશે
અને મને પકડીને લઈ જશે અને પાછું મારે ઘરમાં ભરાઈ રહેવું પડશે. બરાબર. સવાલ નંબર 6. ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? તો ફિયોના વિચારતી હશે કે ડોલી, પલ અને મલ ગરીબ છે, પરંતુ તેઓ ભીખ માંગતા નથી. તેઓ પણ મારા જેવા બાળકો છે, તો તેમને ભિખારડા કેમ કહ્યું હશે? ફિયોના શું મનમાં વિચારતી હશે? એને ભિખારડા શબ્દ એવું કાને પડ્યા ત્યારે એને શું વિચાર્યું હશે મનમાં કે આ ત્રણેય ડોલી, પલ અને મલ એ ત્રણેય છોકરીઓ છે એ ગરીબ તો છે, પણ તેઓ ભીખ માંગતા નથી. તેઓ પણ મારા જેવા બાળકો છે, તો તેમને ભિખારડા કેમ કહ્યું હશે એવું વિચારતી હશે. બરાબર. ત્યાર પછીનો સવાલ નંબર 7. ફિયોનાને બિચારી કેમ કહી છે? તો ફિયોનાને 2 પેઢી પહેલાના રૂઢિરિવાજ મુજબ તેના દાદી અને મમ્મી ઉછેરતા. તે ધમાચકડી, તોફાન મસ્તી બધાથી સાવ અજાણ હતી. મોટા ઘરની છોકરી હોવાથી તેને બહાર રમવા જવા દેતા ન હતા. આખો દિવસ તેને ઘરમાં ભરાઈ રહેવું પડતું. તેને આયા સમયપત્રક મુજબ બધું જ કામ કરાવતી હતી, તેથી તેને બિચારી કહી છે. બરાબર. કે ફિયોના છે એને બિચારી કેમ કહે છે? શા માટે એને બિચારી કહી છે? તો 2 પેઢી પહેલાના રૂઢિરિવાજ પ્રમાણે ફિયોનાની મમ્મી અને એની દાદી એ રીતના ઉછેરતા. તેને ધમાચકડી કરવી, તોફાન મસ્તી કરવી, આ બધાથી તો એ સાવ ફિયોના અજાણ હતી, કારણ કે એણે ઘરમાં કોઈ દિવસ આવા તોફાન મસ્તી કે ધમાચકડી મચાવી ન હતી. મોટા ઘરના છોકરાઓ કેવા હોય? ઘરની અંદર પડ્યા રહેતા હોય. બરાબર. એની જેમ મોટા ઘરની છોકરી હોવાથી તેને બહાર રમવા જવા દેતા ન હતા. આખો દિવસ તેને ઘરમાં ભરાઈ રહેવું પડતું, તેથી તેને આયા સમયપત્રક મુજબ બધું જ કામ કરાવતી, તેથી તેને બિચારી કહી છે. બરાબર. સમજાઈ ગયા સવાલ જવાબ? ત્યાર પછીનો સવાલ છે 8 નંબરનો સવાલ છે કે ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક સલાહ આપો. હવે તમારે આટલી બધી જો એને સમયપત્રક મુજબ બધું જ કામ કરાવતા હોય, બરાબર, તો હવે તમારે એને એક સલાહ આપવાની છે. કોને? ફિયોનાની મમ્મીને, દાદીને, આયાને. બરાબર. આ તમારે જાતે લખવાનું છે. તમને સ્ટોરી તો સમજાઈ ગઈ છે, વાર્તા. આ તમારે જાતે બોલવાનું છે, જાતે લખવાનું છે. બરાબર. પછી 9 નંબરનો સવાલ. અમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોત. હવે તમે છે ને વાર્તામાં ફિયોનાનું પાત્ર એ તમારું છે. બરાબર. તમારે એવું સમજવાનું છે કે ફિયોનાની જગ્યાએ હું પોતે છું, તો તમે શું કર્યું હોત અને શું ન કર્યું હોત એવું તમારે વિચારવાનું છે અને જાતે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. પોતાની જગ્યાએ 3 કૂદકા મારો. ચલો, તમે મારો વિડીયો જોતા હશો, બરાબર. હવે એક પહેલાં તો એ વાત, તમને જો મારો વિડીયો ગમે છે તો પહેલાં તો લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર. જો પોતાની જગ્યાએ ચાલો ઊભા થાવ, હું તમને એક એક્ટિવિટી કરાવું. હવે 3 કૂદકા મારો. વેરી ગુડ. અને હવે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાંય ખાલી જગ્યામાં તમારે કયા કયા શબ્દો ભરવાના છે? અમે, તમે, તમારું, તમારો, તમારી, તમારા, તેમણે અને કોણ. જોડી કાર્ય. તમારી સાથે જો તમારી મમ્મી હોય, બેન હોય, બરાબર, દાદી હોય, તો એને તમારે સાથે જોડીમાં રાખવાના છે. બરાબર. તમને મજા આવશે એવું કરશો ને તો. ડૉક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતા પહેલા ખાલી જગ્યા પોતાના હાથ સાબુથી ધોવે છે? તો એમાં શું આવશે? તમે. આપણે એમ કહીએ કે નાસ્તો કરતા પહેલા તેમણે પોતાના હાથ સાબુથી, કે આપણે એવું કહીએ કે તમે પોતાના હાથ સાબુથી ધોવે છે? એવો પ્રશ્ન પૂછવાનો. વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું. ફરીથી એ આગળ પૂછે છે, તો અહીંયા શું આવશે? તેમણે આગળ પૂછ્યું. ખાલી જગ્યા રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો છો? તો અહીંયા શું આવશે? તમે રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો છો? કેટલાક છોકરાઓએ હા કહ્યું, કેટલાકે ના. બધા વતી મીરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, ખાલી જગ્યા અમે ભૂલી જઈએ છીએ. તો અહીંયા શું લખશું?
અમે, ડૉક્ટર સાહેબ અમે ભૂલી જઈએ છીએ. ત્યાર પછી ડૉક્ટર કહે તો એકબીજાને યાદ અપાવવાનું. તમારે ખાલી જગ્યા શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું અમે ખાલી જગ્યા વાત બરાબર યાદ રાખીશું. તો અહીંયા શું આવશે? તમારી. બધા વતી આચાર્યે કહ્યું મેડમ માર્ગદર્શન બદલ ખાલી જગ્યા આભાર. તો અહીંયા શું આવશે? તમારો આભાર. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 19. 3-3ના જૂથમાં બેસો. ઘાટા અક્ષરે છાપેલા શબ્દ કોના છે, શાના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. ઉદાહરણ આપ્યું છે. શિક્ષકે જયંતને પૂછ્યું તું મારું કામ કરીશ? તું એટલે કોણ? તો એ જયંતને પૂછે છે એટલે સામેવાળો વ્યક્તિ કોણ હોય? જયંત. શિક્ષક જયંતને કહે છે તેથી મારું એટલે કે શિક્ષકનું. બરાબર. શિક્ષક પોતે બોલે છે તેથી. આમાં મારું એટલે કોનું કામ? હવે હું તમને એમ પૂછું ચાલો બાળ મિત્રો તમે એક મારું કામ કરશો, તો મારું એટલે કોણ? હું પોતે, હું બોલું છું એ પોતે. બરાબર. અને તમે એટલે તમારું જે નામ હોય તે. ધારો કે મયંક લઈ લો અથવા જયંત લઈ લો તો તમે કોણ થશો? મયંક અથવા તો જયંત. નંબર 1. ધ્રુવના હાથમાંથી દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. તેણે તે હમણાં જ ખરીદી હતી. તો અહીંયા શું આવશે? તેણે તે. એટલે વાક્યને જોડવાનું છે. તેણે એટલે કોણે? તો ધ્રુવ. તેણે એટલે આમાં કોણ? આ વાક્યમાં ધ્રુવ. ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી. અહીંયા શું આવશે? ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી. તે એટલે દાબેલી. તે એટલે શું? તો એના હાથમાં શું કઈ વસ્તુ હતી? તો દાબેલી. તો અહીંયા આવશે દાબેલી. દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી તેથી. તે એટલે દાબેલી થઈ. બરાબર. બીજું વાક્ય. સમડીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસ કરી મૂકી. તેનો આન્સર આવશે તેમણે એટલે કોણ આમાં? તેમણે ચીસ કરી મૂકી. તેમણે એટલે કોણ? કાબરના બચ્ચા. કેમ? કારણ કે તે ડરી ગયા હતા. તેમણે એટલે કાબરના બચ્ચા. કાબરના બચ્ચા ડરી ગયા હતા તેથી. ત્યાર પછી નંબર 3. આ તો મિન્ટુભાઈ તે એમ માને? એની મમ્મી થાકીને બોલી તારું તે મારે શું કરવું? તે આમાં તે એટલે કોણ? તો મિન્ટુભાઈ. મિન્ટુભાઈ હતા તેથી. તે એટલે કોણ? મિન્ટુભાઈ. જો આ તો મિન્ટુભાઈ તે એમ માને. આ તો મિન્ટુભાઈ. હવે ધારો કે મમ્મી એમ બોલી, મમ્મી તમને એવું કહેતી હોય કે આ તો તમારું નામ જે હોય આ તો આ છે, તો તે કાંઈ એમ માને? તો તે એટલે કોણ? તો કે મિન્ટુભાઈ. બરાબર. એની મમ્મી થાકીને બોલી મારે હવે તારું શું કરવું? તારું. તારું આમાં એટલે કોણ? તો મિન્ટુભાઈની મમ્મી. સોરી, તારું એટલે મિન્ટુભાઈ અને ની મમ્મી એટલે પોતે મમ્મી. બરાબર. તારું એટલે કોણ? મિન્ટુભાઈ. મમ્મી મિન્ટુભાઈને કહે છે એની મિન્ટુભાઈ. એની એટલે કોણ? એની એટલે આ. એની મમ્મી થાકીને બોલી. એની એટલે કોની? તો મિન્ટુભાઈની. એટલે એની બરાબર મિન્ટુભાઈની. પછી બાજુમાં લખશું મિન્ટુભાઈ માને એમ ન હતા. મિન્ટુભાઈ માને એમ ન હતા તેથી. પછી અહીંયા શું લખ્યું છે કે માટે મમ્મી. માટે મમ્મી. તો મમ્મી પોતે બોલે છે તેથી. મમ્મી અહીંયા પોતે બોલે છે તેથી. ત્યાર પછી નંબર 4. ખિસ્સું બોલ્યું દરજી કાકા મને છે ને નીરજભાઈ બહુ ગમે છે. એમના નવા બુશકોટ પર તમે મને બેસાડશો? તો અહીંયા ખિસ્સાને એટલે ખિસ્સું પોતે બોલે છે તેથી. આપણે ખિસ્સું કાંઈ બોલે નહીં પણ આપણે અહીંયા કલ્પના કરવાની છે. ખિસ્સું પોતે બોલે છે તેથી. એમના એટલે કે નીરજભાઈના. કોના ખિસ્સા બહુ ગમે છે? નીરજભાઈના. એટલે અહીંયા એમના લખ્યું છે ત્યાં શું સમજવાનું? અહીંયા એમના લખ્યું છે તો એમના એટલે કોના? તો નીરજભાઈના. તો એમના ડેશ કરીને લખવાનું નીરજભાઈના. કેમ એવું લખવાનું? કારણ કે ખિસ્સાને નીરજભાઈ
બહુ ગમે છે તેથી. તમે, તમે એટલે કોણ? દરજી કાકા. તમે મને બેસાડશો એમ દરજી કાકાને પૂછે છે એટલે તમે એટલે અહીંયા કોણ? દરજી કાકા. તો તમે બરાબર દરજી કાકા. ખિસ્સુ, ખિસ્સુ હજી દરજી કાકાને કહે છે તેથી. ખિસ્સુ કોને કહે છે? દરજી કાકાને. એટલે ખિસ્સુ દરજી કાકાને કહે છે તેથી. નંબર 5, મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે, તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. તમારા એટલે કોણ? તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે. મહાવરો કરાવવા તમારા શિક્ષક એટલે તમારા એટલે હું તમને કહેતી હોય એટલે તમે કોણ થયા? વિદ્યાર્થી. એટલે તમારા વિદ્યાર્થીઓના. તમારા એટલે વિદ્યાર્થીઓના. અમારા શિક્ષક છે તેથી. હવે હું તમારી શિક્ષક છું એટલે તમે મારા વિદ્યાર્થી એટલે તમારા વિદ્યાર્થીઓ એટલે અમારા શિક્ષક છે તેથી. તેના પ્રશ્નોના. કોના એટલે? તો શિક્ષક પ્રશ્ન પૂછે છે એટલે શિક્ષક પ્રશ્નો પૂછે છે તેથી. બરાબર. તમારે, તમારે એટલે કોણ? તમે થયા. બરાબર. પોતે વિદ્યાર્થી એટલે તમારે એટલે વિદ્યાર્થીઓએ. શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે છે તેથી. સમજાઈ ગયું? ત્યાર પછી પ્રશ્ન નંબર 20, વાંચો અને ઘાટા શબ્દો પર ધ્યાન આપો. આચાર્ય તો વર્ગમાં આવતાવિધ પ્રશ્નોનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? ઘાટા શબ્દ છે એના ઉપર તમારે ભાર મૂકીને બોલવાનું છે, જેવી રીતના હું બોલું. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોણ છે આ ભૂલક્કડ? મનીષ તારો કંપાસ જોઈ જોતો. અને જાગૃતિ પાસે વાર્તાની ચોપડે કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે? તે તો યાદ છે ને? હા, રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? વિશેષમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર. અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે હમણાં મૂકો એ બધું, પહેલા એમ તો કહો શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું ગુજરાતીનો. આપણે પણ અહીંયા શેનો તાસ ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? ગુજરાતીનો. ચાલો ચેનલને જો લાઈક ના કરી હોય તો લાઈક કરી આપો અને ફ્રેન્ડને શેર કરી દો. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો. આપણે આ ફકરામાં જોઈ ગયા ને એ જ રીતનું અહીંયા આપણે કોનું, કોની, કોના એવું આપણે મૂકવાનું છે. નંબર 1, ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે. તો કોની? આમાં શું આવશે? કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે એવું થશે. બરાબર. તો એનો આન્સર છે ચેતન અને જોઈની નોટબુકમાં. નંબર 2, આ ખાલી જગ્યા નિશાળ છે. તો કોની? અહીંયા શું આવશે? કોની. આ કોની નિશાળ છે? તો જવાબ આવશે આપણા બધાની. નંબર 3, ટેબલ પર ખાલી જગ્યા કંપાસ છે. ટેબલ પર કોનો કંપાસ છે? તો આન્સર આવશે મયંકનો. નંબર 4, ખાલી જગ્યા પાસે લાલ પેન છે. કોની પાસે લાલ પેન છે? તો કે મારી પાસે નથી અને હોય તો મારી પાસે છે. નંબર 5, કાર્યાલયની બહાર ખાલી જગ્યા ચપ્પલ છે. તો અહીંયા શું આવશે? કોના. કોના ચપ્પલ છે? તો મુસ્કાનના પપ્પાના. નંબર 6, તમારે ખાલી જગ્યા કામ છે. તમારે કોનું કામ છે? તો ગુજરાતીના શિક્ષકનું. ચાલો બાળ મિત્રો, આપણે આજે પેજ નંબર જુઓ 7, પેજ નંબર 7, પેજ નંબર 8 અને પેજ નંબર 9 આપણે આ 3 પેજ સુધી આપણે આજે આ વિડીયોમાં જોયું. બરાબર. હવે બાકીનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર. તો મિત્રો, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો અને જો વિડીયોને લાઈક ના આપી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો, સગા સંબંધીને આ વિડીયો શેર કરો જેથી એ પણ આ બધી માહિતી જાણી શકે. થેન્ક યુ.